ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ. ઘટ સ્થાપના વિધિ અને મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી. આજથી ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસ્તવિક નવરાત્રિ છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર નવરાત્રિથી શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. નવરાત્રિનો પ્રથમ દિવસ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. નવરાત્રી પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ જણાવ્યું હતું કે અંબાજી ખાતે ભટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ થકી ઘટ સ્થાપનાની વિધિ પૂર્ણ કરાઈ છે. આ પ્રસંગે ભટ્ટુજી મહારાજ બાદિયાએ જણાવ્યું હતું કે મંદિરથી દૂર 3 કિલોમીટર અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળનો લાવીને શાસ્ત્રો અનુસાર 7 પ્રકારના અનાજના જવારો વાવીને ઘટ સ્થાપના વિધિને પરિપૂર્ણ કરાઈ છે. ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ચૈત્રી નવરાત્રિના 8 દિવસ છે. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના દર્શન અને આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં હવન, આરતી અને શક્તિ આરાધના વિધિવિધાન સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો. માતાજીના ચાચર ચોકમાં જય અંબેના નાદની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભક્તોએ માતાજીના ચરણોમાં આરતી, ફુલાર, શ્રૃંગાર અને વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. નવરાત્રિને લઈને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતીનો તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.